આ તરફ વાત કરીએ આણંદની, જે આણંદના સોજિત્રા નજીક કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડી ચૂક્યું છે। નડિયાદ માહિયારી કેનાલમાં ગાબડું પડતાની સાથે કેનાલની સફાઈને લઈ સવાલ ઊભા થયા। કેનાલમાં ભંગારથી ગામમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। અન્નપૂર્ણા મંદિર સહિતના વિસ્તારોમાં કેનાલના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું, જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। પાણી વધુ કઈ તારાજી સર્જે તે પહેલા જ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો। પોલીસ વહીવટી પ્રશાસને રાત્રિના સમયે રાહત કામગીરી શરૂ કરી દીધી। અમારા 5 ઘરમાં પાણી કેનાલમાં છૂટવાથી અમારા 5 ઘરમાં નુકસાન થયું છે। અમારા તબેલાના હોવાથી બધી જે ઘાસચારો હતો 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન અહીંયા થયું છે। અનાજનું નુકસાન થયું છે, કારણ કે આ બેદરકારી કેનાલની છે, બરાબર। કે અમારો તો કોઈ વાંક છે નહીં। એક કાંસ વિભાગને જે અમે અરજી આપી હતી, મામલતદારને બી અમે અરજી આપી હતી કે કાંસ વિભાગ તમે સાફ કરો, ક્લિયર કરી આપો અમને। અમારે ખેતીનું કામ ચાલે તો ખેડૂતનું કામ ચાલુ થઈ ગયું છે, રોપણી ચાલુ થઈ છે, તો બી કોઈ કામ કશું કર્યું નહીં। બીજી તારીખે મેં અરજી આપી છે મામલતદારને। જૂની ડ્રેનેજની કોઈ પાઇપલાઇન નીકળે છે અને નીચેથી બીજો કાંસ બી નીકળે છે। એના કારણે નીચેથી પાણી આવવાના કારણે અપીલ પ્રેશર આવ્યું, એના કારણે આપણો લેફ્ટ હેન્ડ સાઈડનો પાળો ધોવાઈ ગયો છે। જે તે સમયે લગભગ આજથી 3 કલાક પહેલાં 700 જેવું પાણી ચાલતું હતું। એ બધું ઉપરથી આપણું છે કે આપણી જે સિસ્ટમ છે ત્યાં ઉપર ઝીરોથી જ સિસ્ટમ બધી બંધ કરાવડાય।